ચાલો નમસ્કાર મિત્રો, હું છું હોનાભાઈ. આજે આપણે આવ્યા છીએ બાવળિયાળી ધામ, ઠાકર દ્વારો નગાલાખા બાપાનો. અને આજે આ રસોડા વિભાગમાં આવ્યા છીએ તો બધો રસોડાનો નજારો તમને બતાવવાનો છે. તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો. જો મિત્રો અહીંયા રોટલી બનાવે છે અને આ રોટલી બનાવી તૈયાર કરી. અહીંયા લાખો માણસો આખો દિવસ જમવાનું શરૂ હોય છે. આ તમામ વિભાગમાં રોટલી બનાવે છે. લોટ બાંધવાનું મશીન ઓટોમેટિક. આ રોટલીનો લોટ બંધાય છે, અહીં વણતા જાય છે. આ બેસન પીડ્યો છે, અહીંયા તેલ ચોપડાય છે. તો મોટા મોટા ટોપ ભર્યા છે રોટલીના. તમામ વિભાગમાં રોટલી જ બને છે. અહીંયા 10 ગ્રુપ છે મિત્રો રોટલી બનાવવાના મોટા મોટા. અને અહીંયા કઈક નવી રીતે લોટ બાંધે છે. જય ઠાકર. જો મિત્રો આ બટેટા પૌવાનો ટોપ કર્યો છે. આ બધા બટેટા પૌવા છે. તો આવી રીતે ટ્રેક્ટરમાં ભરીને પછી આપણે જમવાના ડોમની અંદર લઈ જવામાં આવતા હોય છે. જો ટ્રેક્ટરમાં બટેટા પૌવા ભર્યા છે. આ મિત્રો મોહનથાળ બનાવેલો છે. જુઓ તમે, એક ટ્રક ભરાઈ જાય એટલો મોહનથાળ છે. મોહનથાળ પણ તૈયાર જ કરી નાખેલો છે. જુઓ તમે, આજના પ્રસાદમાં લેવા માટેનો મોહનથાળ છે. જો અહીંયા શાક બકાલા, લીલા શાક બકાલા, ટમેટા, કોબી, મરચા. આગળ આની અંદર શાક બને છે. આ શાકનો મોટો ટોપ કર્યો છે મિત્રો. જો મિત્રો ઘણા બધા ટોપ કર્યા છે. આ શાક બનાવવાની આ વ્યવસ્થાની લાઈન છે મિત્રો. શાક અને દાળ પણ બનશે આમાં. આ બધા મરી મસાલા પડ્યા છે. આ બેસન છે આમાં. બધે તમાલપત્ર, બાદિયા, મીઠું બધું પડ્યું છે. જો મિત્રો વિશાળ રસોડું બાવળિયાળી ધામ. જો મિત્રો આ બાફેલા સીણા છે અને પેલા ટોપમાં સીણા બફાય છે. આ બાફેલા સીણા છે. જો મિત્રો આ ચણાનું શાક છે. આ મિત્રો દાળ સડે છે. આમાં મોટા મોટા ટોપ છે, એની અંદર દાળ સડે. ધુમાડા નીકળે છે એટલે આપણે જોઈ નહીં શકીએ. તો આમાં પણ દાળ સડે છે. મરી મસાલા, જો મિત્રો સામે દાળ. હવે આવે છે ભાત વિભાગ. આ મિત્રો ચોખાના કટ્ટા ભર્યા છે અને આમાં ભાત ચડે છે. આ ભાત ચડી ગયેલા છે. જો
તો અમારા અમીરભાઈ શૂટિંગ ઉતારી રહ્યા છે આ રસોડાની અંદર. તો અમીર શિયાળ બ્લોગ, અમારે રોકેટ ગુજ્જુ વિડીયો ઉતારી રહ્યા છે. અને રસોડામાં અમે બધા યુટ્યુબર મિત્રો આવ્યા છે. રાજુભાઈ પણ છે, જયભાઈ પણ છે. મિત્રો એક ટ્રેક્ટર બટેટા પડ્યા છે. આનું પણ શાક બનાવવાનું હોય છે. શાક ચાલો મિત્રો, આ છે બાવળિયાળી ધામ રસોડાનો કોઠાર વિભાગ. અને અહીંયા કાચું સીધું પડ્યું છે. જો ઘઉંના લોટ ને તેલના ડબ્બા. આ બધો મરી મસાલો છે, લોટ. ચાલો મિત્રો, આ છે ખમણ. તો અહીં ખમણ બનાવવાના એમ કહેવાય કે મશીન, એટલે ખમણ તાત્કાલિક તૈયાર થઈ જાય. હાલો મિત્રો, તો તમને આ બાવળિયાળી ધામનું આ રસોડા વિભાગનું બધું નિદર્શન કરીને તમને બતાવ્યું છે. બધી તમામ રસોઈ બહુ ખાતરીપૂર્વક અને સરસ રીતે બનાવે છે. અને અહીંયા લાખો માણસો હરિહર કરે છે, મહાપ્રસાદ લે છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર, અહીંયા વિડીયો પૂરો કરીએ.